હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં ગાઈઝ. તો ગાઈઝ, અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બસ અત્યારે તૈયાર થયા છે. જવું છે ડેસર, આઈબ્રો ને એવું બનાવવા જવું છે. જો કેટલી મોટી મોટી થઈ ગઈ છે. તો આજે જવું પડશે ને પછી મોડા જવાનું છે. આપણે સેવાલિયા કંઈક કામ છે, કામથી જવાનું છે, ફરવા નથી જવાનું ગાઈઝ. ચલો માતાજીના દર્શન કરી લઈએ. હે માં ભલું કરજો અને મારા વિડીયો જોવે એમનું પણ ભલું કરજો. તો ગાઈઝ, હે ગુડ મોર્નિંગ. સૂકો નાસ્તો મળ્યો છે આજે તો ચલો ગાઈઝ, આર્યન ઉપર પાણી ભરવા ગયો છે. એ આવે એટલે પછી આપણે પહેલાં ડેસર જઈએ. મારે એક સાડીના ફોલ છેડા બી કરવાના છે. મારે ફોલ છેડાનું મશીન નથી એટલે બાકી તો હું કરી દેતી. સાદું મને ફાવતું નહીં એટલે હવે લાવશું આપણે મશીન. થોડીક પ્રગતિ થાય એટલે બધું લાવીએ આપણે. ચલો ગાઈઝ, વ્લોગમાં બન્યા રહેજો. આર્યન નીચે આવે એટલે હું એને તેડીને જાઉં. તો ગાઈઝ, આજે હું જાઉં છું હવે ડેસર. તો સાડી લીધી છે થેલીમાં. ચલો ગાઈઝ, આર્યન બાઇક લઈને આવે એટલે જઈએ આપણે. શું બનાવે? આજ તો મેથીના ભજીયા બનાવીએ. બહુ દિવસ થઈ ગયા ખાવાનું. તો ગાઈસ, મેથીના ભજીયા બને છે અને મમ્મી બનાવે છે મેથીના થેપલા. તો એક બાજુ ભજીયા છે આજે અને થેપલાનું આવી ગયું છે મસ્ત. આઈબ્રો વાઈબ્રો કરાવીને ઘેર અને હવે આપણે જમી પરવારી નીકળવાનું છે સેવાલિયા જવા માટે. બનાવો હડો ફટાફટ. ફટાફટ બનાવીએ. ખાવું છે, ભૂખ લાગી. સાફ કરતે વાર ના લાગે. લાગે તો એકદમ પ્રોગ્રામ બનાવી દીધો ભજીયા ખાવાનો. સાચી વાત છે. ખાવાનો થઈ જાય તો બનાવી દઈએ એવું. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે યુ માર્ટમાં. અહીંયા આગળ શૂટ કરવા માટે. ઓલમોસ્ટ બધું શૂટ પતી ગયું છે. બસ હવે થોડું બાકી છે, તે પૂરું કરીએ છીએ. અને હાલ 3 કલાક જેવું તો થઈ ગયું છે ગાઈસ. ગરમી થઈ ગઈ છે. જો હાવા બધાના થોડાક છે ને લગન વાઇબ લાવીએ. બોલાવો ફટાફટ પહેરે. ઓ ભાઈ, આઈ જા કે પહેરવા વાળા. તો ગાઈસ, અહીંયા બધા તૈયાર થાય છે રીલ્સ માટે, કેમ કે સ્પેશિયલ વેડિંગની રીલ શૂટ બનાવવાની છે. તો બધા કપડાં પહેરે છે, બ્લેઝર ને શેરવાણી, જોધપુર ને કઈનું કંઈક પહેરે છે. જો તો ગાઈસ, અમે બીજે શૂટ કરવા આવી ગયા છે. એક શૂટ પતી ગયું છે અમારું. પેલા કોનું લઈ લે. તો ગાઈસ, ફાઇનલી અમે શૂટ પતાવ્યું અને નીકળી ગયા છે ને. અત્યારે 6 વાગી ગયા છે ગાઈસ ઘરે પહોંચતા.